ગુડ શોર્ટ નોટ્સ. શોર્ટ નોટ્સ તો બધા જ બનાવે છે, નોટ્સ પણ બધા બનાવતા હોય છે, કી પોઈન્ટ્સ લખતા હોઈએ છે. ઘણી વખત આપણે જોઈએ તો એનસીઆરટી આખી કલર થઈ ગઈ હોય છે, રાઈટ? શું બધા જ ટોપર્સ શોર્ટ નોટ્સ બનાવતા હશે? ડે બિફોર એક્ઝામ તમારે જ્યારે રિવિઝન કરવાનું છે તો ત્યારે તમે રિવિઝન શોર્ટ નોટ્સમાંથી કરશો. ક્યારે બનાવવી એ ખબર પડવી જોઈએ. તો એનસીઆરટી તો આપેલી જ છે, તો એનસીઆરટીમાં લખેલી લાંબી લાઈન નોટ્સમાં પણ લખેલી હશે. 10 ગણી વધારે સ્પીડથી ડાયાગ્રામ્સ તમને કંઈ પણ વસ્તુ મેમોરાઇઝ કરવામાં હેલ્પ કરે છે. હેલો ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ અવર મોસ્ટ અમેઝિંગ પ્લેટફોર્મ ધેટ ઇઝ ફિઝિક્સવાલા. આઈ એમ યોર બાયોલોજી ફેકલ્ટી. અને બેટા, આજે આપણે જોવા જઈ રહ્યા છીએ એક ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ અને ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે જે તમને તમારી શોર્ટ નોટ્સ બનાવવામાં હેલ્પ કરશે અને અલ્ટિમેટ તમારો માર્ક્સનો ગ્રાફ અપ લઈ જશે. તો બેટા, આજનો જે આપણો ટોપિક છે તે છે હાઉ ટુ મેક અ ગુડ શોર્ટ નોટ્સ. શોર્ટ નોટ્સ તો બધા જ બનાવે છે, નોટ્સ પણ બધા બનાવતા હોય છે, કી પોઈન્ટ્સ લખતા હોઈએ છે. ઘણી વખત આપણે જોઈએ તો એનસીઆરટી આખી કલર થઈ ગઈ હોય છે, રાઈટ? બધી બાજુએ કંઈક ને કંઈક લખેલું છે. તો હવે આમાંથી બેસ્ટ વે કયો છે કે જેવી રીતે તમારે શોર્ટ નોટ્સ બનાવવી જોઈએ. હવે પહેલો મને ક્વેશ્ચન એવો થાય સ્ટુડન્ટ્સ તરફથી એવો મળે કે મેમ શોર્ટ નોટ્સ બનાવવી શું જરૂરી છે? શું બધા જ ટોપર્સ શોર્ટ નોટ્સ બનાવતા હશે? હું ના બનાવું અને ડાયરેક્ટ એનસીઆરટીમાંથી વાંચું તો મને કોઈ પ્રોબ્લેમ તો નથી, તો મારા માર્ક્સની અંદર શું ફેર પડશે? કેમ જરૂરી છે શોર્ટ નોટ્સ? તો બેટા, જરૂર છે. પહેલા તો ક્વેશ્ચન, યસ, જરૂર છે. શા માટે જરૂર છે? કારણ કે બેટા, ડે બિફોર એક્ઝામ તમારે જ્યારે રિવિઝન કરવાનું છે તો ત્યારે તમે રિવિઝન શોર્ટ નોટ્સમાંથી કરશો. આખી એનસીઆરટી ખોલીને કે જેમાં કલર કરેલા છે તેમાંથી આપણે ડે બિફોર એક્ઝામ નહીં વાંચી શકીએ, રાઈટ? અથવા તો ટેસ્ટ છે ત્યારે ક્વિક રિવિઝન કરવાનું છે, ઘણા બધા ચેપ્ટર્સ એક સાથે આવશે ત્યારે તમારે રિવાઇઝ કરવાનું છે, તો ત્યારે તમે શેમાંથી રિવિઝન કરશો? શોર્ટ નોટ્સમાંથી, રાઈટ? એટલે પહેલી વસ્તુ નોટ્સ બનાવવી ઇમ્પોર્ટન્ટ છે. પણ હવે એ તો તમને આન્સર મળી ગયો, પણ હવે આ નોટ્સ બનાવવાની કઈ રીતે? શોર્ટ નોટ્સ બનાવવી છે, હા બનાવવી છે, તો કઈ રીતે બનાવવી એ પણ શીખવું પડશે ને. તો અત્યારથી જ હું તમને જે પોઈન્ટ કહું એ બધા જ પોઈન્ટ્સ મગજમાં રાખી અને શોર્ટ નોટ્સ બનાવવાની છે, રાઈટ? ચલો, તો અમુક પોઈન્ટ છે કે જે તમે નોટ ડાઉન કરી લો અને આ બધા જ પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ છે. સૌથી પહેલો પોઈન્ટ આવશે બેટા કે મલ્ટિપલ ટાઈમ તમે એનસીઆરટીનું રિવિઝન કરી લીધું હોય પછી તમારાથી શોર્ટ નોટ્સ બને. એવું ના હોય કે આજે મન થયું મેમનો વિડીયો જોઈ લીધો, ચલો નોટ્સ બનાવવા લાગીએ. નહીં. ફોર એક્ઝામ્પલ, કોઈ ચેપ્ટર છે તેની આપણે નોટ્સ બનાવવાની છે, તો ફર્સ્ટ ટાઈમ તમે ચેપ્ટરને શું કરો? રીડ કરો, સમજો જ્યારે મેમ સમજાવે છે ત્યારે. સેકન્ડ ટાઈમ જ્યારે તમે જાતે રીડ કરશો ત્યારે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટને શું કરવાના છે? હાઇલાઇટ કરવાના છે, રાઈટ? અને ત્રીજી વસ્તુ, હવે થર્ડ ટાઈમ તમે જ્યારે રીડ કરશો ત્યારે તમારે શું બનાવવાની છે? શોર્ટ નોટ્સ બનાવવાની છે. ડાયરેક્ટ બનાવવા માંડવાની નથી, મલ્ટિપલ ટાઈમ. ટૂંકમાં ત્રીજી વખતે જ્યારે તમે રીડ કરો છો બેટા, આ સાયન્ટિફિક રીત છે શોર્ટ નોટ્સ બનાવવાની. ક્યારે બનાવવી એ ખબર પડવી જોઈએ. તો એનસીઆરટી થર્ડ ટાઈમ રીડ કરો છો પછી શોર્ટ નોટ્સ બનાવો. હવે મેમ નોટ્સની અંદર લખવાનું શું છે? ખાલી એનસીઆરટી રીડ કરીને નોટ્સ બનાવી શકાય નહીં. હજુ એક વસ્તુ એડ કરવાની છે. નોટ્સ બનાવતા પહેલા બેટા પીવાયક્યુ આપણે સોલ્વ કરવાના છે કે જેથી આપણને ખબર પડે કે કયા પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ છે અને કયા પોઈન્ટ વારંવાર પૂછાય છે. તો બીજો પોઈન્ટ શું મગજમાં રાખવાનું છે? પીવાયક્યુ સોલ્યુશન કરી અને હું શોર્ટ નોટ્સ બનાવીશ, એનસીઆરટી રીડ કરીને હું શોર્ટ નોટ્સ બનાવીશ. હવે શોર્ટ નોટ્સમાં લખવાનું શું છે? ઘણા લોકોની હું નોટ્સ છું, રાઈટ? તો એનસીઆરટી તો આપેલી જ છે, તો એનસીઆરટીમાં લખેલી લાંબી લાઈન નોટ્સમાં પણ લખેલી હશે? નો બેટા, ટેક્સ્ટમાં તો ટેક્સ્ટ બુક તમારી પાસે છે, તો શોર્ટ નોટ્સની અંદર શું હોવું જોઈએ? કી પોઈન્ટ્સ હોવા જોઈએ, બરાબર? ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ કે જેમાંથી ક્વેશ્ચન આવે છે એ કી પોઈન્ટ્સ હોવો જોઈએ. પછી તમારી નોટ્સ કેવા પ્રકારે હોવી જોઈએ? તો ચાર્ટ ફોર્મમાં, ડ્રોપ ડાઉન એરોના ફોર્મમાં હોવી જોઈએ. ફોર એક્ઝામ્પલ, હું તમને એક્ઝામ્પલ આપું તો ફર્સ્ટ એન્ટીબાયોટિક તો આપણે લખેલું છે કે ફર્સ્ટ એન્ટીબાયોટિક કયા સાયન્ટિસ્ટે શોધ કરેલી હતી? તો લખો અહીંયા એલેક્ઝાન્ડર ફ્લેમિંગ. પછી કઈ હતી? તો પેનિસિલિન હતી. શામાંથી કરેલી હતી? તો પેનિસિલિયમ નોટેટમ.
અને સ્ટેફાઇલોકોકાઈ બેક્ટેરિયા પર પ્રયોગ કરતા હતા ત્યારે કયા યરમાં નોબેલ પ્રાઇઝ હતું તો લખો 1945. કયા 3 સાયન્ટિસ્ટને મળેલું હતું તેના નામ લખો. આ રીતે શોર્ટ નોટ્સ બનાવવાની છે. એક બનતી હોય લેન્ધી નોટ્સ. મેં મારી નોટ્સ અહીંયા રાખેલી છે કારણ કે હું તમને બતાવી શકું. એક છે આ નોટ્સ. હવે આ નોટ્સ કેવી છે, મે બી તમને દેખાતું હોય, રાઈટ? આ નોટ્સ કેવી છે? લેન્ધી નોટ્સ છે, લાંબી નોટ્સ છે. પણ આપણે કેવી નોટ્સ બનાવવાની છે? આવી નહીં. આ તો આપણે લેક્ચર સમયે બનાવીએ. લેક્ચર સમયે બનાવીએ એ અલગ. આ શું આપણે બનાવીએ છીએ? શોર્ટ નોટ્સ, કે જેની અંદર સમરાઇઝ ફોર્મમાં ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ આવવા જોઈએ. નેક્સ્ટ થિંગ કે તેની અંદર તમે ઇન્ક્લુડ કરી શકો ડાયાગ્રામ્સ. શું એડ કરી શકો? ડાયાગ્રામ્સ. તમને ના ખબર હોય તો જણાવી દઉં કે 10 ગણી વધારે સ્પીડથી ડાયાગ્રામ્સ તમને કાંઈ પણ વસ્તુ મેમોરાઇઝ કરવામાં હેલ્પ કરે છે. તો શોર્ટ ડાયાગ્રામ્સ, નાનો એવો ડાયાગ્રામ પણ આપણે આપણી આ નોટ્સ છે તેની અંદર એડ કરી શકીએ. ખબર પડી? તો આ રીતે બેટા નોટ્સ બનાવવાની છે. ત્રીજી એક વસ્તુ, હજી એક વસ્તુ તમને કહી દઉં. ઘણી વખત આપણને આપણા મેન્ટર જે છે તે એક્સ્ટ્રા પોઈન્ટ્સ લખાવતા હોય. ફોર એક્ઝામ્પલ, હું આ ટોપિક કરાવું છું તો એમાં એક્સ્ટ્રા વસ્તુ પણ હું તમને કરાવીશ. તો એ બધી જ વસ્તુ હું તમને કહીશ, પણ કે આ નીટમાં નથી પૂછાતી, આ એક્સ્ટ્રા પોઈન્ટ છે. તો એવા એક્સ્ટ્રા પોઈન્ટ કે જે પૂછાતા નથી, જસ્ટ ફોર ઇન્ફોર્મેશન છે, તેને એડ કરવાના નથી. કારણ કે આ એન્ડ ટાઈમ રિવિઝન માટે છે, નોલેજ વધારવા માટે શોર્ટ નોટ્સ નથી, રાઈટ? એ લેન્ધી નોટ્સમાં લખો. પણ જે એક્સ્ટ્રા પોઈન્ટ્સ છે નથી પૂછાતા એવા, બરાબર સમજો. ઘણા એક્સ્ટ્રા પોઈન્ટ્સ એવા પણ હોય કે જે પૂછાતા હોય, જે નથી પૂછાતા તો તેને આપણી નોટ્સની અંદર ખાલી જગ્યા રોકવા માટે એડ કરવાના નથી. અને નેક્સ્ટ અને લાસ્ટ પોઈન્ટ કહી દઉં કે તમારી નોટ્સની અંદર તમે કોઈ સ્પેસિફિક કલરથી હાઇલાઇટ પણ કરી શકો છો પોઈન્ટ્સને, રાઈટ? ઘણી વખત મેં પણ બનાવેલી હતી. યલો કલરથી આપણે મેઇન ઉપયોગ છે તો યલો કલરથી હાઇલાઇટ કરીએ, પછી સાઇડ ઇફેક્ટ્સ છે તો રેડ કલરથી હાઇલાઇટ કરીએ. તો એવી રીતના હાઇલાઇટ્સ કરી શકો છો. અને આવી રીતે આ જે શોર્ટ નોટ્સ છે એ ડે બિફોર યોર એક્ઝામ તમને એટલું સારું રિવિઝન કરાવશે. કારણ કે બેટા આગલા દિવસે કરેલું રિવિઝન માર્ક્સ વધારવામાં ખૂબ વધારે હેલ્પ કરતું હોય છે. તો આ બધા પોઈન્ટ હવે મગજમાં રાખીને તમારે નોટ્સ બનાવવાની છે. ખબર પડી? અત્યાર સુધી એમને બનાવતા હતા, એનસીઈઆરટીની બધી બાજુ લખી દેતા હતા, પણ હવે એવું કરવાનું નથી. અને શોર્ટ નોટ્સ બનાવવી ઇમ્પોર્ટન્ટ છે, એટલે જ આ સ્ટ્રેટેજી તમારી સામે છે, રાઈટ? તો આઈ હોપ કે આ વિડીયો તમને ખૂબ વધારે મારી બચ્ચા પાર્ટીને હેલ્પફુલ થયો હશે. અને હવેથી તમે આ રીતે નોટ્સ બનાવજો અને પછી તમે મને મળો અને કહેશો કે મેમ ખૂબ વધારે હેલ્પફુલ થઈ નોટ્સ, રાઈટ? તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો સાથે હવે મળીશું નેક્સ્ટ ક્લાસમાં. બાય એવરીવન.